ઉદ્યોગપતિ વસંત ગજેરાના મહાકુંભ પરના નિવેદનના વાયરલ વિડીયોથી વિવાદના એંધાણ વસંત ગજેરા વાયરલ વિડીયોમાં બોલી રહ્યા છે કે કરોડો લોકો નહાવા જાય છે, સમય બગાડે છે। કુંભમાં જતા શ્રદ્ધાળુઓ પરની આ વિવાદાસ્પદ ટિપ્પણીથી મોટા વિવાદના એંધાણ જોવા મળી રહ્યા છે। लेकिन आज आप सुनो करोड़ों जो लोग अभी नहाने के लिए जाते हैं, वेस्ट ऑफ टाइम। मेरे हिसाब से वहाँ पे है नहीं कुछ, वहाँ कुछ नहीं है, कहाँ भगवान नहीं है। इससे अच्छा स्किल दो, इससे अच्छा बच्चों को एस्टेब्लिश करा दो, यही मेरा ऑटोमेटिकली समाज बढ़ जाएगा। તો ઉદ્યોગપતિ વસંત ગજેરાએ જે નિવેદન આપ્યું હતું તેના નિવેદનથી એક વાયરલ વિડીયોથી વિવાદના એંધાણ વર્તાઈ રહ્યા છે। શ્રદ્ધાળુઓ પર તેમણે ટિપ્પણી કરી હતી। કુંભમાં જવાનો શું મતલબ? ત્યાં ભગવાન છે જ નહીં, લોકો ત્યાં નાવા જાય છે, વેસ્ટ ઓફ ટાઈમ, સમય બગાડે છે। આ પ્રકારનું વાયરલ થયો છે વિડીયો ઉદ્યોગપતિ વસંત ગજેરાનો, જેમણે અન્ય વ્યક્તિ સાથે વાત કરતા મહાકુંભ બાબતે જણાવ્યું હતું કે આ એકમાત્ર સમયનો વ્યય છે। કુંભમાં ક્યાંય પણ ભગવાન નથી, કરોડો લોકો નહાવા જાય છે અને ત્યાં સમય બગાડે છે। મહત્વની બાબત છે કે મહાકુંભમાં હજારો નહીં, લાખો નહીં, કરોડો લોકો ત્યાં પહોંચ્યા અને ત્યાં ત્રિવેણી સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી હજુ પણ ત્યાં જતા જોવા મળી રહ્યા છે। ત્યાં સુધી કે શિવરાત્રિના દિવસે પણ મોટું માનો મહેરામણ ઉમટે તેવું લાગી રહ્યું છે। ઉદ્યોગપતિ વસંતભાઈ ગજેરા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। વસંતભાઈ, તમારો જે વિડીયો વાયરલ થયો છે, શું કહેશો આ વિડીયોને લઈને? બેન, એક તો જાણે વિડીયો આ એક્સટેન્શનમાં વાત નથી, કોઈ નાની ક્લિપ અંદરથી કાપીને મૂકી છે, કરી છે। કારણ કે મારું જો એ પ્રમાણે છે જ નહીં। આ તો હિન્દુ 140 કરોડની આસ્થા છે અને જે લોકો જાય નાવા જાય એનાથી કોઈ વાંધો જ ન, ધાર્મિક બધાની લાગણી હોય એ પત્ર નથી। હું તો મારા વિચારો જે અનાથ આશ્રમ બાબતમાં જે વાત્સલ્યતા જે પૂરી કરી રહ્યા છે એ બાબતમાં ટોક હતો અને એ ટોકમાં એને કોઈ ટ્વિસ્ટ કરીને મસ્તી કરી, એમાં કોઈ બીજું છે નહીં બેન। તમે આ રીતની વાત કોની સાથે ક્યાં કરી હતી? વાત્સલ્યધામ ઓરિસ્સા, જ્યાં અમે બનાવી છીએ, કન્સ્ટ્રક્શન કામ કરીએ છીએ ત્યાં। બરાબર। તમે ક્યારે મહાકુંભની મુલાકાત લીધી છે અથવા તો પરિવારજનોએ મુલાકાત લીધી છે? એમના તરફથી તમને કોઈ આ પ્રકારની પ્રતિક્રિયા મળી હતી કે કુંભમાં જવું ભીડ હોય છે, વેસ્ટ ઓફ ટાઈમ હોય છે? કોઈ મુલાકાત લીધી નથી અને કોઈ મારા પરિવારને કોઈ છે નહીં એવો કોઈ પ્રશ્ન। એટલે મહાકુંભમાં તો હિન્દુની આસ્થા, એટલે એમાં તો ગંગામાં નાવું એ કઈ ભાગ્યશાળી માણસો નાહી શકે, એમાં કોઈ સવાલ નથી। હો વસંતભાઈ, આભાર આપનો મારી સાથે વાત કરવા બદલ। જો કે વસંતભાઈ ગજેરાએ પોતાના નિવેદન બાબતે હવે ફેરવી તોડીને કદાચ એવું પણ કહ્યું છે કે ગંગામાં નાહવું એ તો લાભની વાત છે અને એમાં કોઈ ખોટું નથી।